મુશીનો મને સપોરા નદી ગંદ્રફ્યા મેલડી છો. એક ટાઈમમાં માતાજી એવું રાતે મને 2 વાગે સપનામાં આવ્યા અને મારી ઉપર આવીને બેસી ગયા જ્યારે મારો એ 7મો રવિવાર હતો અને એવું કીધું હું આવું સાંભળ તને કહું હું આવું કદાચ હું મેલડી પેલા આવતી હોય હા. તો તું ઊભું તોય નથી જાગતો નથી ને પછી આવીને ઊભી રહું હા. હું ઊભી રહીને તું બાજુ વળે બૂમ પાડે પણ કોઈને સંભળાય ના બાપા ના સંભળાય કોઈને ના સંભળાય. ઘણા આવા અનુભવ થતા હોય કે જાગીએ છે બૂમો પાડીએ છે આ કોઈ કાયું છે તમે જુઓ ને કોઈને દેખાય નહીં તો સમજો કે હું મેલડી આવીશ તમારા ઘરે. મારી દિવસના અમને તો દિવસે ઉએ ને 12 વાગે તો 12 વાગે દિવસે ચડી બેસે બોલો માં એટલું ખતરનાક હતું. અને રાતે તો મારી એક દિવસ મારા 7 રવિવાર થયા હતા ગાડી અને હું આવ્યો તો અને મારી સપનામાં મેલડીમાં આવ્યા કોક અને મને દેખાયું નહીં કોણ જણ ડાયરેક્ટ ઉપર આવીને બેસી ગયા અને મને કે તું દુનિયામાં બધે ફરી લે પણ કે તારો નંબર હું કંઈ આવા જ નહીં દઉં અને મારી મને એવું બધા કે આ શંકર ભગવાન હોય ને તો નહીં આવવા દઉં નંબર પણ મેં મારી એટલો વિચાર રાખ્યો મારા અમૃત બાપાની મેળડીમાં હું મરેશ ને જીવેશ ને તો હું ત્યાં જ જઈશ બાકી હું કહીએ નહીં જાઉં. મને ખબર હતી કે મારો નંબર એક દાડો તો આવશે ને આવશે મારી એવો મને વિશ્વાસ હતો. ધીરજ હતી ને. હા માં. પછી અહીંયા 1 મહિનાથી આવતા આવે એટલે 4 રવિવાર થયા. હા માં. એમ તમારી રીતે લોકો આવતા ને તમારી રીતે જતા રહેતા હોય કોઈના ભાવ ના હોય ખાલી આજે ગયા તા ધક્કો પડ્યો એવું કહે ને. હા માં. માણસો અહીંયા આવે પછી કે માતાજી આયા છીએ તો કે નંબર લખાયો નહીં ને માતાજીએ તો આપણને મળ્યા નહીં ને ધક્કો પડ્યો. ધક્કો નથી પડ્યો તમે આયા ને તો મને ખબર પડી ગઈ કે તમારા ઘરમાં મેલડીનું દુઃખ છે કે જોગણીનું દુઃખ છે. હા માં. પણ તમારામાં ધીરજ નથી ને તમે મારા ત્યાં બેઠ્યા નહીં મારા શબ્દોને ગ્રહણ કર્યા નહીં અને સમયની તમે રાહ જોઈ નહીં તમે ઉતાવળા થયા એટલે તમારી માએ એવું કીધું કે અહીં તમારું કામ નહીં હેડો બહાર નીકળ્યો તમારી માં તમને લઈને નીકળી ગઈ. હા માં. મેં કોઈને કાઢી મૂક્યા નથી મારો તો પ્રયત્ન છે કે સદાના માટે લોકો હસતા આવે. આજે આવ્યો ને કે ઘરમાં બધું સુખ શાંતિ ને સમૃદ્ધિ થઈ ગઈ. માતાજી જે આપણને અણસાર આલતા હતા એ બંધ થઈ ગયા અને માતાજી આપણને આશીર્વાદ આલ્યા અને માતાજીએ કીધું કે મારું નામ મેલડી છે. હા માં એવું બોલ્યા હતા. આ કળિયુગમાં કેવું મેલડી છો તો આપણે શું સમજીએ કે ભાઈ આ એવી મેલડી કેવી આ કળિયુગમાં જે હજારો લાખો ને કરોડો સ્વરૂપ લે એવી મેલડી કેવી જે નાની બને મોટી બને એવી મેલડી કેવી જે દુઃખમાં દુઃખ દે ને સુખમાં પાછી સુખ જેટલું દેવા આવે. જેટલું તારા જીવનમાં તને દુઃખ પડ્યું છે ને તારા જીવનમાં જેટલું દુઃખ પડ્યું છે 10 વર્ષથી કે 20 વર્ષથી તારા દાદા વખતો કે તારા બાપુજી વખતોથી કે તારા હમણાં 10 વર્ષથી તને પડતું હોય પણ એટલું યાદ રાખજે કે જ્યાં સુધી તું અમૃતની મેલડીનો થઈને રહીશ ત્યાં સુધી જો નારાયણ તારા ઘરે દુઃખ લઈને આવે તો મારું કળિયુગમાં વેણ જતું રહ્યા. વિડીયો જોવા માટે અત્યારે જ ભક્તિ અમૃત યુટ્યુબ ચેનલને